ચાલુ જ છે અને ઇરેક્શન જ કરવાના છે. હા, ઇરેક્શન. અહીંયા વલસાડ અને આપણે અહીંયાથી ત્યાંથી સ્ટોક વોટર નાખી છે. હવે આપણે એને ટેમ્પરરી લાવવાની વાત છે. 7 મહિનાથી તમે એક કામથી તમે એવું નક્કી કર્યું કે ભાઈ અમે એક ચાલુ કર્યું એક શું કરવું, બરાબર છે. હવે તમે ત્યાં ઓલી દિવાલ છે તિલક ઓઇલ મિલ, હવે એ તિલક ઓઇલ મિલ ની દિવાલ માટે તમે 6 મહિનાથી છે એ અડતા નથી ને ક્યાંય કઈ કરતા નથી. હવે તિલક મિલ ની દિવાલ છે બિનકાયદેસર, તમારે બિનકાયદેસર હોય તો એને પાડી નાખવાની હોય. આ મંદિર ને બધું પાડતા હોય તો કેટલી વાર ફટાફટ પાડતા હોય. અને ત્યાં છે અને એનું લીગલી હોય તો એને જે પૈસા દેવાના હોય આપ આપી. અને એ કાર્યવાહી 6 મહિનામાં તો આ ઉભું થયા ભાઈ. આ તમે કેટલા મહિનામાં ઉભું કરી દેશો? કેટલા મહિના લાગશે ઉભું થતા? પેલા પેલું ચાલુ થશે ને પછી આ કામ છે કેટલા મહિના કેટલા સમય લાગશે? 10 મહિના. 10 મહિના લાગશે. ઓલું કામ કેટલું સમય લાગશે? એ માર્ચ મહિના ત્યાં 6 મહિના બગાડ્યા. આ કામ કર્યો તો 4 મહિને પગ કરે ને ભાઈ. હા, હું કઉ છું તો એમને આટલી વાત કરવી. તમારું ટાર્ગેટ એ હતું કે કોઈ એક કામ કરો, બરાબર? કોઈ એક કામ કરો અને એ પૂરું કરો. એ કામ તમને અટવાઈ ગયું છે તો તમે આ કામે ચૂકી જવાય ને. બાળકને કેવું તો વળી વાત છે. તમારા કમિશનર જે હું એને મળવા ગયો, મેં વાત કરી તો વાત સાચી છે. આ તો ભૂલ છે આ લોકોની. અમને ફોન કર્યો ત્યાંથી, કોનો ફોન આવ્યો? હા, ત્યાંથી મેં ફોન કર્યો તો એમની ધારાસભ્યની વાત બરાબર છે. તમે આ કામ જોયા તો ફ્લાયઓવર માં છે આ બે જગ્યા, બરાબર? હવે આ પ્રશ્ન આ લોકો બંધ કરવું અમે ફટાફટ પ્રોજેક્ટ છે વહેલું થઈ જાય. આ પોસાય કેમ મને તો એ સમજાતું નથી. આ રોજ 100 વધતો જાય છે. આપણને એ તમારી ભૂલ છે, તમે ટાઈમ પકડો છો. દિવાલ જોઈ એ દિવાલમાં તો શું કોરોના હતા કે શું હતા? હા, એ ઉગાડી દેવાની હોય. મને કીધું તો હું મજા માટે કોઈ આવ્યું નહીં, આપડે ખોદી કાઢ્યું હતી. એ મને કીધું કોણ કરી દેતા. પણ એના માટે કેટલા એને 2 સાઈડ થયા. અને તમને આટલી ખબર છે આ રસ્તો છે એ ક્યાં જાય છે? તાલાળા ચોકડી. ઓલો રસ્તો ક્યાં નીકળે? તાલાળા ચોકડી. તમે જે આખું વેરાવળ એટલા સમયથી આખું બને જામ બધા એક રસ્તો ચાલુ, બધા તો એક જ રસ્તો ચાલુ છે. એક જ રસ્તો. તમે અમારે કઈ વાંધો નહીં. તમે એક કરવું તો એક તો તૂટી પડો. તમે ફટાફટ કરો. તિલક વાળું તમારે આની ઉપર છે. તમારે ગદર એ પ્રોસિજર જે છે ને એ તમારા આખી ટીમ છે જે ચડાવવા વાળું છે એ તો પૂરું થઈ ગયું છે. એને હાઈ લગાડી દો ને. તમે એન્જિનિયર ને મારે સમજાવવું પડે. રેલવે પોર્શન ભૂલી જાઓ તમે. તમને રેલવે પોર્શન ભૂલી જાઓ તમે. અત્યારે રેલવે ની ઓલી બાજુ જે કરવાનું છે એ કરો. તમે ખોટી દલીલ કરો છો. અમારા ગટર રેડી છે, બરોબર? રેલવે એ રેલવે ના ગટર જે ચડાવવાના છે જે ક્રેન આવશે એ જ ક્રેન અહીંયા ચડાવવા. તો અહીંયા કરો ને રેડી છે તો આ પતાવી લો. રેલવે ની ઓલી બાજુ તમારા સાંભળભાઈ આપણે રેલવે ને ના છે તમારે કઈ મંજૂરી કે બીજી કઈ તકલીફ પડતી હોય તો ત્યાં સુધી આ કરો ને. ખોટી બેન મારી પાસે દલીલ નહીં કરતો. તારી ખોટી દલીલ નહીં આવે અને હું પાછળ પડીશ ને તો ખોટા બીજા કામે લાગી જઈશ. એટલે ખોટી હોશિયારી મારી પાસે કરવા તારી બહુ બુદ્ધિ વાપરમાં. અમે 24 વર્ષ રાજનીતિમાં તારા જેવા કેટલા એન્જિનિયર આવીને વહી ગયા છે. કેટલી ઉપર છે તારે? અરે 46 24 વર્ષમાં બહુ એન્જિનિયર જોઈએ. હવે આનો ટ્રેન લાઈન આનો ઇરેક્શન કરાવી દઈએ. એટલે હવે તમે નથી કર્યું એટલે મારે આવવું પડ્યું. હવે નથી કર્યું તો કરો ને. સલાહ દીધો એના કરતા તમારી સલાહમાં તમે શું તીર મારી દીધી?
અને સલાહ આપો છો, તમે નથી કર્યા એટલે મારે આવવું પડ્યું, મારે કમિશનર પાસે જવું પડે, રિજનલ કમિશનરમાં ફરિયાદ કરવી પડી, કમિશનર પાસે રૂબરૂ જવું પડ્યું, તમને આખું નકશો ને મારે ત્યાં સમજાવવો પડ્યો, અને ન્યાય કમિશનરે કીધું વાત ભરવી પડશે, આ પટેલભાઈને ફોન કરવો પડ્યો. તો આ તમારા કમિશનર ખોટા છે, રિજનલ કમિશનર ખોટા છે, તમે હોશિયાર છો, તમે એક જ હોશિયાર છો. ત્યાં તમારા પ્રોજેક્ટ મેનેજર હતા, એ આખું પ્રોજેક્ટ સમજો, અમે 2 કલાક હું તેમની સાથે બેઠો. એટલે અલગ કરો ને ભાઈ, સ્પીડ પકડો ને, તમારે સ્પીડ તમારામાં આવડત છે, તમે કેટલું કામ કરાવો. પેઢી પટાવવાની વાત હવે સાહેબ મારી ભાષામાં મહેનભાઈ ને હું છેલ્લા વર્ષ દિવસથી ફોન કરું છું. સાયગ્રા નો પુલ છે જે રેલવે નો પુલ, ત્યાં રસ્તો છે. એક વાર એ લોકોએ એક નાનું ડમ્પર મંગાવી ત્યાંથી લોકના રોજના 10 થી 15,000 માણસો સાયગ્રા કોલોની બધી કોલોની આખું સાંભળો. અત્યારે એ લોકોએ બરકાતિયા રોડ જે મેન આખો ત્યાં ઢગલા કર્યા છે. એમાં એક આ ભાઈ ને એક બીજો કોક છે રાજુ જોટવા કરીને, કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ, કે આ હટશે નહીં. ત્યાંથી લોકોને ધૂળ એવી ઉડે છે. વિમલભાઈ તમે ચલો બેન 15 પાસે ને 80 એના માટે મેં ફરિયાદ સમિતિમાં રિઝર્વ કમિશનરે ફરિયાદ કરી છે. કમિશનર આરે તો હું ગાંધીનગર લગત જવા જતો હતો, બધું એમને સમજાયું. આમાં પ્રશ્નો પણ એવું છે કે જે હોસ્પિટલ તિલક મિલ છે, હવે ત્યાંથી નીકળ્યા છે, હવે એના હિસાબે અપકેલું 6 મહિનાથી 2 પ્રોજેક્ટ કરી દીધા. હવે એ તિલક મિલ ની દિવાલ છે ને, એ બધા એવું કહે છે કે એ લીધેલું છે. તો પછી એવી લીધેલી હોય તો પછી તમે એને દૂર કરી નાખો ને. આટલી વેરાવળ પાત્રણ ભીડિયા પછી હેરાન થઈ છે આ જીવનનો હિસાબે. અને કદાચ ને લીધેલી હોય તો એનો જે દેવા પાત્ર થતું હોય એ અપાવી જોઈએ. મેં તપાસ કરેલી છે ને, ત્યાં સુધીમાં તો એ લીધેલી જ મારા પ્રમાણે જાણ્યું એ પ્રમાણે છે. મારજો ને હવાર ફોર્મ બીજું બધું મારવાનું હોય તો તરત ફટાફટ ઉડાડી દો છો. હવાર બાકી આપણે હું હારે આગળ હું રહું લ્યો ને બે જઈને ઉડાડશે. આમાં સ્પીડ રાખો ને, ઘણી વાર તો અડધી રાતે મંદિરે મસ્જિદ કાઢો છે ઉડાડજો ને લોકોને. આટલા આખા વેરાવળ પાટા ભીડિયાના આશીર્વાદ મળશે. હાલ